નમસ્કાર. ચાલો આજે આપણે માનવ શરીરની એક ખૂબ જ રસપ્રદ અને જટિલ રચનાને સમજીએ, નર પ્રજનન તંત્ર. અને આ બધું સમજવા માટે આપણી પાસે ફક્ત એક જ ગાઈડ છે, આ એક સરળ ડાયાગ્રામ. આપણી સામે જે આકૃતિ દેખાઈ રહી છે ને, બસ એ જ છે આપણો આજનો નકશો. એમાં નર પ્રજનન તંત્રનો દરેક મહત્વનો ભાગ એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યો છે. તો ચાલો આ મેપનો ઉપયોગ કરીને આ સિસ્ટમની અંદરની દુનિયામાં એક સફર શરૂ કરીએ. તો સૌથી પહેલાં એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આ આખું તંત્ર છે શા માટે? એનું મુખ્ય કામ શું છે? ચાલો એ જાણીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ આખી સિસ્ટમના બે મુખ્ય કામ છે. એક શુક્રકોષો બનાવવા અને બીજું એમને એમની મંઝિલ સુધી પહોંચાડવા. બસ આ બે જ કામ, અને આ તંત્રની દરેક રચના આ જ હેતુને પૂરો કરવા માટે બનેલી છે. તો પછી ચાલો ને એક શુક્રકોષની નજરથી એની આખી જર્ની જોઈએ, એના જન્મથી લઈને એના અંતિમ મુકામ સુધી. આ સફર કેવી રીતે આગળ વધે છે? તો આ આખી વાર્તાની શરૂઆત થાય છે અહીંથી, શુક્રપિંડથી. એને તમે શુક્રકોષોની ફેક્ટરી પણ કહી શકો. શરીરની બહારની બાજુએ આવેલું આ અંગ લાખોની સંખ્યામાં શુક્રકોષોનું ઉત્પાદન કરે છે. હવે આ ફેક્ટરીના બે મોટા કામ છે. પહેલું તો શુક્રકોષો બનાવવાનું, અને બીજું ટેસ્ટોસ્ટેરોન નામનો એક બહુ જ જરૂરી હોર્મોન એટલે કે અંતઃસ્ત્રાવ બનાવવાનું. આ એ જ હોર્મોન છે જે પુરુષોના શારીરિક વિકાસ અને લક્ષણો માટે જવાબદાર છે. ઓકે, તો ફેક્ટરીમાં માલ તો બની ગયો, હવે એને આગળ મોકલવો પડશે, બરાબર ને? બસ એ કામ કરે છે શુક્રવાહિની. આ એક લાંબી પાતળી નળી છે જે શુક્રકોષોને એમની જર્નીના આગલા પડાવ તરફ લઈ જાય છે. આ નળીનું કામ એકદમ સિમ્પલ છે. શુક્રકોષો માટે એક વન વે હાઈવે જેવું. એનું એક જ કામ છે શુક્રકોષોને ઉત્પાદન કેન્દ્રથી આગળ લઈ જવાનું. પણ એક મિનિટ, અહીંયા એક સવાલ થાય. આ શુક્રકોષો તો સાવ નાના કોષો છે. આટલી લાંબી મુસાફરી માટે એમને એનર્જી ક્યાંથી મળશે? પોષણ કોણ આપશે? અને બસ આ જ સવાલ આપણને આ સિસ્ટમના કેટલાક હિડન હીરોઝ પાસે લઈ જાય છે. એક આખી સપોર્ટ સિસ્ટમ છે જે શુક્રકોષોને એમની મંઝિલ સુધી પહોંચવામાં મદદ કરે છે. કોણ છે? ચાલો જોઈએ. અહીં આવે છે સહાયક ગ્રંથિઓ, જેમ કે પ્રોસ્ટેટ અને શુક્રાશય. આ ગ્રંથિઓ એ સપોર્ટ ક્રૂ છે જે શુક્રકોષોની આખી જર્નીને શક્ય બનાવે છે. આ ગ્રંથિઓ શું કરે છે? એ એક ખાસ પ્રકારનું લિક્વિડ બનાવે છે જે શુક્રકોષો સાથે ભળી જાય છે. આ લિક્વિડ એમના માટે જાણે કે એનર્જી ડ્રિંક જેવું કામ કરે છે, અને એનાથી એમને મુસાફરી પણ સહેલી થઈ જાય છે, જાણે કોઈ એમને તરવા માટે એક નદી બનાવી આપી હોય. ચાલો હવે આપણે આ સફરના એકદમ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા છીએ, શિશ્ન. આ એ રચના છે જે શુક્રકોષોને શરીરની બહાર જવાનો છેલ્લો રસ્તો પૂરો પાડે છે. તો બસ આ ભાગ શુક્રકોષો માટે એક્ઝિટ ગેટ જેવું કામ કરે છે, અને આમ શરીરની અંદરની આ લાંબી અને અદ્ભુત યાત્રા અહીં પૂરી થાય છે. તો ચાલો આખી જર્નીને ફટાફટ રિવાઇન્ડ કરીએ. પહેલું શુક્રપિંડમાં પ્રોડક્શન, બીજું શુક્રવાહિનીના હાઈવે પર ટ્રાન્સપોર્ટ, ત્રીજું સહાયક ગ્રંથિઓ પાસેથી પોષણ અને એનર્જી, અને ચોથું શિશ્ન દ્વારા એક્ઝિટ. જોયું? બધું એકદમ પરફેક્ટ ક્રમમાં ગોઠવાયેલું છે. આ બધું જોયા પછી ખરેખર વિચાર આવે કે કુદરતની રચના કેટલી અદ્ભુત અને જટિલ છે, નહીં? કેવી રીતે આ સિસ્ટમનો દરેક નાનો મોટો ભાગ એકબીજા સાથે તાલમેલથી કામ કરે છે જેથી જીવન આગળ વધી શકે. ખરેખર આ બાયોલોજીનો એક ચમત્કાર જ છે.